ખેડબ્રહ્મા નાના બ્રિજ ઉપરનો રસ્તો 2 મહિનાથી બિસ્માર હાલતમાં, તંત્ર ઘોર નિંદ્રામાં। ખેડબ્રહ્મા નગરપાલિકા ચૂંટાયેલા સદસ્યો અને ઓફિસમાં બેસી રહેલા અધિકારીઓ શ્રી આ રસ્તા ઉપર નીકળી રહી છે અને મોહનથાળના ચોરસા પડી ગયેલા રોડનું આ ટુકડું સંધાતો નથી। આજે આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું, પણ રોડ ઉપર જેસે તેવી પરિસ્થિતિ। આવતા જતા વાહન ચાલકો અને સ્કૂલમાં જતા બાળકો અને ખેડબ્રહ્મા ખાતે આવતા ગ્રાહકોને મોટો અકસ્માત સર્જાય તેની રાહ જોઈને બેઠું છે। ખેડબ્રહ્મા નગરપાલિકા તો શું સત્વરે આ રોડ જે મોહનથાળના ચોરસા પડી ગયા હતા તેવું તો નહીં બની શકે, તે લોકમુખી ચર્ચાતો પ્રશ્ન। ખેડબ્રહ્મા શહેરમાં ચોમાસાની સિઝનમાં આ વર્ષે નાના બ્રિજ ઉપર 2 થી 3 વખત હરણાવ નદી બે કાંઠે વહેતા નાના બ્રિજ ઉપર સિમેન્ટનો બનાવેલ રોડ એક સાઈડનો ભાગ પાણીના લીધે તૂટેલ હોવાથી આ વાતને 2 થી 3 મહિના વીતી ગયા છતાં પાલિકાના કોર્પોરેટર કેમેરા આગળ ફોટો પડાવવા વધુ રસ છે। દિવાળી સમયે વટ પાડતા જીતેલા કોર્પોરેટર માત્ર ને માત્ર ફોટા પાડવામાં જ રસ છે। બ્રિજ ઉપરથી રોજ પસાર થતા હોય છે છતાં રસ્તો દેખાતો નથી કે શું? આ બ્રિજ ઉપરથી વાહન કે નાના મોટા અકસ્માત પણ થયા છે। આ રસ્તા પર આવી જાવ પણ વધુ છે। વિદ્યાર્થીઓને પણ અકસ્માત ચાલકોથી વધુ અવરજવર વધુ હોવાથી એક સાઈડનું તૂટેલું હોવાથી સામેથી આવતા સાધનો ઊભા રહેતા હોય છે, ત્યારે બીજું સાધન નીકળે છે। 2 થી 3 મહિના વીતી જતા બ્રિજ ઉપર રસ્તો રિપેરિંગ કરવા તંત્રને ફુરસદ નથી। પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર વિરોધ પક્ષ દ્વારા પણ આ રસ્તાની રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય। તંત્ર દ્વારા સત્વરે રસ્તો રિપેરિંગ કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। અધિકારીઓ કુંભકર્ણ હોય તો જાગો તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે। ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા।